એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી મેથીના ગોટા બનાવવાના છે। તો એના માટે મેં 2 વાટકી ચણાના લોટને આ રીતે ચાળી લીધો છે। ત્યાર પછી ધાણા અને મરીને મિક્સરમાં ક્રશ કરી લીધા છે। હવે અધકચરા તેને ક્રશ કરીને ચણાના લોટમાં ઉમેરી લેવાના છે। હળદર, મીઠું અને થોડું પાણી ઉમેરતા જવાનું છે અને સરસ મજાનો ચણાનો લોટ તૈયાર કરી લેવાનો છે। હવે ચણાનો લોટ તૈયાર થઈ ગયો તો તેમાં મેં અડધી ચમચી સોડા ઉમેર્યો, થોડું લીંબુ ઉમેર્યું અને ગરમ તેલ ઉમેર્યું છે। હવે મસાલાને બરાબર મિક્સ કરીને તેમાં લીલા મરચાં, કોથમીર, અજમાના પાન અને મેથી ઉમેરીને તેને ચણાના લોટમાં બરાબર આ રીતે મિક્સ કરી દેવાના છે અને આ રીતનું સરસ મજાનું મેથીનું ખીરું તૈયાર કરી લેવાનું છે। હવે ગરમ તેલમાં મેં પહેલાં લીલા મરચાં શેકી લીધા, ત્યાર પછી હવે ગોટાને આ રીતે ઉમેરતા જવાનું છે અને થોડીવાર મીડિયમ ગેસે, થોડીવાર ફૂલ ગેસે ભજીયાને શેકી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે।